જય દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર થયો શિવલોકમાં. તમે જોઈ રહ્યા છો મિત્રો, તારા બાપુ પોતાની કોડી લઈને જઈ રહ્યા છે અને આપણે સુરપ્રતામ ભોળાદ. તો મિત્રો આપણે દાદાના દર્શન કરીશું. વિડીયો બનાવી રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં અત્યારે બેઠક બંધ રાખેલી છે. ફક્ત મંગળવારના દિવસે વ્યસન મુક્તિ માટે, દવાખાના માટે, કોઈ પણ ઇમરજન્સી માટે તમે આવી શકો છો. તેમ છતાં પણ દાદાને આવીને લોકો પૂછપરછ અને કરે છે, તમે જોઈ શકો છો. જે દાદાને જો દાદા પણ આમ આદમીનું જેમ જીવન જીવે છે મિત્રો, તો તમે જોઈ શકો છો. અને એને પણ માણસની વચ્ચે રહેવું હોય છે, પણ આપણે જ લોકો સમજીને દાદાને સાનિધ્યમાં દાદાની સાથે બેસી નથી શકતા અને ફોટા પાડવા માટે પડાપડી કરે છે મિત્રો. તેથી દાદા પણ અવારનવાર કહે છે, દાદાના સાનિધ્યમાં આવો તો તમે વ્યવસ્થા પણ જાળવો, શાંતિ રાખો અને બેસીને દાદાના દર્શન પણ કરી શકો છો. તેથી દાદા પણ પોતે દૂર જઈ રહ્યા છે, પોતાની પડી લઈને તમે જઈ રહ્યા છો મિત્રો. દાદાને મિત્રો અશ્વનો ખૂબ જ શોખ છે, જે તમે અહીં જોઈ શકો છો. અહીં પણ વસેરું અને ઘોડી બાંધેલી છે મિત્રને. ગીર ગાવું પણ છે મિત્રો, તમે પણ જોઈ શકો છો. તો મિત્રો થોડી વારમાં દાનવા બાપુ પણ આવી રહ્યા છે મિત્રો, તો આપણે એના પણ દર્શન કરીશું. અને સાથે દાનવા બાપુની વાત કરીએ તો મિત્રો, મંદિરમાં સેવા કરતા દાદાએ જેમને પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનબા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે. તેમના પરિવારની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. અને જેઓએ નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી, જ્યારે તેને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા પણ ગુમાવી છે મિત્રો. ગામડામાં મજૂર કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના શરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેના દુઃખમાં ભાગીદારી કરીને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે મિત્રો. મિત્રો દાનવા બાપુના આપણે અહીં દર્શન કરીશું મિત્રો, જે થોડી વારમાં અહીંયા આવી રહ્યા છે. તો પહેલાં આપણે ચા પાણી પણ છેદ લેવું મિત્રો અહીં. તો મિત્રો આપણે જોઈ રહ્યા છો, બાપુ પણ આવી રહ્યા છે અહીં. અને મિત્રો હમણાં થોડા દિવસોમાં દાદાનો 8મો પાટવ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તેની પણ તૈયારી થઈ રહી છે મિત્રો.
તો મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો બાપુની ઘોડીને પણ દાદાના દર્શન માટે લેવાશે. આપણે પણ દર્શન કરીએ મિત્રો. તો મિત્રો થોડા દિવસોમાં અહીં આ વિશાળ જગ્યામાં દાદાનો પાટો ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે મિત્રો. તે પણ તેની પણ દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી છે. હનુમાન જયંતીના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. તો આપણે પણ દાદાના પાટો ઉત્સવનો લાભ જરૂરથી લઈશું મિત્રો. તો મિત્રો આપણે અહીં મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે આગળનો બ્લોગ દાદા બાપુની સભાનો પણ આવવાનો છે. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. લાઈક કરજો, કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો આપણે અહીં દાદાની ચાની પ્રસાદી લઈને ફરી મળીએ આગળના બ્લોકમાં, જે આપણે દાનબા બાપુની સભાનો હોય છે. તો ફરી મળીશું. જય દાદા, જય માતાજી.